વિભાનો આજે જન્મદિવસ હતો. જન્મદિવસની પાર્ટીની બધી તૈયારીઓ થઈ ગઈ હતી અને મહેમાનો આવવા લાગ્યા હતા. કોઈ એક વ્યક્તિના આગમનની પ્રતીક્ષામાં વિભા વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી. મહેમાનો ગોઠવાઈ ગયા હતા અને ઉજવણીની શરૂઆત કરવાની હતી. વિભાને જેની પ્રતીક્ષા હતી એ ચહેરો હજુ પણ દેખાતો નહોતો. સમય ઘણો થઈ ગયો હોવાથી વિભા કેક કાપવા માટે ટેબલ સામે ગોઠવાઈ છે. મહેમાનોના ચહેરા ખીલી ઉઠ્યા છે. પંખાઓ બંધ કરવામાં આવે છે. મીણબત્તીઓ પ્રગટાવવામાં આવે છે. વિભાનો શ્વાસ થંભી જાય છે. છતાંય લોકોના ઉત્સાહની વચ્ચે એ સહેજ નીચી વળીને ફૂંક મારવા જાય છે ત્યારે અંતિમ ક્ષણે એક આશા સાથે નજર દરવાજા ઉપર કરે છે અને અપૂર્વ દરવાજામાંથી અંદર આવતો દેખાય છે. વિભા રોકેલો શ્વાસ લે છે અને હળવી સ્માઇલ સાથે ફૂંક મારીને મીણબત્તી ઓલવી નાખે છે. બધા હેપી બર્થડે કહે છે. વિભા બધા મહેમાનોને કેક આપે છે. એક બાજુ ખૂણામાં બેઠેલા અપૂર્વને વિભા આંખના ઈશારાથી નજીક બોલાવે છે. અપૂર્વ ઊભો થઈને નજીક આવે છે અને વિભા તેને હાથમાં કેકનો ટુકડો મૂકે છે. અપૂર્વ તેને જન્મદિવસની શુભેચ્છા આપે છે અને થોડો ઉતાવળમાં છું તેવું કહીને નીકળવા જાય છે ત્યાં વિભા કહે છે, પ્લીઝ 1 મિનિટ, મારા પપ્પા તમને જોવા માગે છે. અપૂર્વ વિભાના પપ્પાને મળીને જાય છે. અપૂર્વ શ્રીમંત ઘરનો છોકરો. વિભા અને અપૂર્વ બંનેએ એક જ કોલેજમાંથી MBA કરેલું. વિભા સામાન્ય ઘરની પરંતુ ટેલેન્ટેડ છોકરી હતી. એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે બંને ઇન્ટરવ્યૂ આપવા ગયેલા. અપૂર્વએ પોતાની હરીફ વિભા તરફ નજર કરી. જીન્સ ઉપર ઓફ વ્હાઇટ ટી શર્ટ અને રેડ કલરનો દુપટ્ટો, કાનમાં લાંબા લટકણિયા સાથે એના સુંદર ચહેરા પર હળવાશનો ભાવ હતો. અપૂર્વએ કંપનીના મેનેજર સાથે સાંઠગાંઠ કરી લીધી હતી એટલે જોબ એને જ મળવાની હતી. એટલે આવી સુંદર અને મજબૂત બાંધાની છોકરી હમણાં ઉદાસ અને ઢીલી થઈ જશે એ વાતનો એને આનંદ હતો. કંપનીના માલિકે બંને સાથે વારાફરતી મીટિંગ કરી અને થોડી વાર પછી મેનેજર સાહેબ ફાઇનલ જવાબ આપવા માટે બહાર આવ્યા અને અપૂર્વને અભિનંદન આપ્યા અને વિભાને સોરી કહ્યું. વિભાએ પણ ઊભા થઈને અપૂર્વને અભિનંદન આપ્યા અને અપૂર્વ સામે સ્માઇલ આપીને બહાર નીકળી ગઈ. અપૂર્વને વિભાનું વ્યક્તિત્વ કંઈક જુદું લાગ્યું એટલે વિભા પોતાની સ્કૂટી ચાલુ કરતી હતી ત્યારે અપૂર્વએ તેને મળીને કહ્યું, મેડમ, તમે ટેલેન્ટેડ અને ઉત્સાહી છો, પરંતુ આપની જાણ માટે કહું છું કે જીવનમાં સફળ થવા થોડો વ્યવહાર પણ હોય છે. હવેથી બીજી જોબ પર જાઓ તો મેનેજર સાથે થોડો વ્યવહાર સમજી લેજો. તમને જોબ મળી જશે. બેસ્ટ ઓફ લક. વિભાએ જવાબમાં કહ્યું, માર્ગદર્શન બદલ થેન્ક યુ. મને લાગે છે કદાચ એક સમય એવો પણ આવશે કે તમારા જેવા લોકો પોતાના શ્વાસ માટે બીજાના શ્વાસ પણ ખરીદી લેશે. અપૂર્વએ કહ્યું, જુઓ મેડમ, આ દુનિયામાં કાબેલિયતથી કામ મળતું નથી, ભ્રષ્ટાચારથી જ કામ મળે છે. બધા જ ખાય છે અને બધા જ ખવડાવે છે. વિભાએ કહ્યું, આપણે બધાએ કોલેજમાં સાથે જ ભ્રષ્ટાચાર નાબૂદીની રેલી કાઢી હતી, એ તમે ભૂલી ગયા? એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન મિસ્ટર અપૂર્વ, આ કંપનીના મેનેજરે મને પણ કોલ કર્યો હતો. તમે મને 2 લાખ રૂપિયા આપો તો હું તમને આ જોબ અપાવી શકીશ. મારો જવાબ હતો કે સોરી, હું કોઈ કોમ્પ્રોમાઇઝ કરીશ નહીં. મારે પૈસા દઈને કોઈની જોબ છીનવવી નહોતી. મને તો ખબર જ હતી મિસ્ટર અપૂર્વ કે મને આ જોબ મળવાની જ નથી. હું તો માત્ર જોવા જ આવી હતી કે કોણ છે એ વ્યક્તિ જેને કાબેલિયતથી નહીં પણ પૈસા ફેંકીને બીજાના હકને ખરીદતા આવડે છે.
નાઇસ ટુ મીટ યુ. આટલું કહીને વિભા સ્કૂટી ચાલુ કરીને જતી રહી. અપૂર્વ આ મારફાડ બોલતી છોકરીને જતી જોઈ જ રહ્યો. મેનેજર સાથે તેને રકઝક કરીને 1.5 લાખમાં નક્કી કર્યું હતું. જો વિભાએ 2 લાખ આપ્યા હોત તો આ મલ્ટીનેશનલ કંપનીની જોબ તેને મળે જ નહીં. આ વિચારથી તેને સહેજ આંચકો લાગ્યો. 5 વર્ષનો સમય વીતી ગયો છે. એક દિવસે અપૂર્વ રસ્તા પર એક નાનકડી દુકાનમાં વિભાને જોઈ જાય છે. દુકાન પર ગિફ્ટ શોપ લખેલું હતું. ગાડી ઊભી રાખીને અંદર ગયો. વિભાએ તેને તરત મીઠો આવકાર આપ્યો અને ઠંડુ પાણી આપ્યું. અપૂર્વએ કહ્યું, હું તમારી સફળતાની શરૂઆતમાં તમારા રસ્તાનો કાંટો બન્યો છું. તેનો ખેદ મને હજુ પણ છે. એટલે સોરી કહેવા માટે હું તમને શોધતો હતો. વિભાએ કહ્યું, ઇટ્સ ઓકે. એ પછી તો મારા રસ્તામાં કેટલાય લોકો આવી ગયા અને મારા જેવા બીજા કેટલાય લોકો છે જેને પોતાની કાબેલિયત દર્શાવવાની તક હજુ પણ મળતી નથી. જુઓ, આ મારા પપ્પાની નાનકડી ગિફ્ટ શોપ છે જેને હવેથી હું સંભાળું છું. અહીં હું જ માલિક અને હું જ નોકર. અપૂર્વ અને વિભા થોડી ઘણી ફોર્માલિટીની વાતો કરતા હતા ત્યાં વિભાનો ફોન વાગ્યો. વિભાએ ફોન પર વાત પૂર્ણ કરીને અપૂર્વને કહ્યું, સોરી, મારે અત્યારે હોસ્પિટલ જવું પડશે. રાત્રે પપ્પાના ઓપરેશન અંગે ડૉક્ટર સાથે થોડી ચર્ચા કરવાની છે. વિભા ઓફિસ લોક કરતી હતી ત્યારે અપૂર્વએ ફેમિલી અંગેના સમાચારો પૂછતા વિભાએ કહ્યું, મમ્મીના અવસાન પછી પપ્પા એકલા પડી ગયા છે. મારે કોઈ ભાઈ બહેન નથી, એટલે બધી જ જવાબદારી મારા માથે છે. પપ્પાનો દીકરો બનીને મારે આજીવન ટેકો આપવાનો છે. અપૂર્વએ જતા સમયે વિભાનો ફોન નંબર લઈ લીધો. અપૂર્વ રાત્રે જમીને વોકિંગમાં નીકળે છે. 2-4 મિત્રોના ફોન આવે છે, પણ વિભાનો ચહેરો તેની સામે તરવરે છે, એટલે તેનો મૂડ નથી. એકલો રોડ સાઈડના બાંકડા પર બેઠો છે. હાથમાં મોબાઈલ લે છે અને વિભાને મેસેજ કરે છે, આપના પપ્પાનું ઓપરેશન સફળ રીતે થઈ ગયું? જવાબમાં વિભા કહે છે, ના, ચાલુ છે અને કેસ ક્રિટિકલ છે. અપૂર્વ તુરત જ કોલ કરીને કહે છે, કેટલાક મોટા ડૉક્ટર્સ મારા જાણીતા છે. હું તમને કંઈક હેલ્પ કરી શકીશ. પ્લીઝ મને આપ હોસ્પિટલનું નામ આપો. વિભા હોસ્પિટલનું નામ આપે છે. અપૂર્વ ઝડપથી ચાલીને ઘરે જાય છે. નાઇટ ડ્રેસ ચેન્જ કરીને કાર લઈને હોસ્પિટલ પહોંચે છે. વિભાના પપ્પાનું ઓપરેશન થઈ ગયું હોય છે, પરંતુ હજુ શ્વાસ બરોબર ચાલુ થયા હોતા નથી અને ડૉક્ટર્સ મૂંઝાતા હોય છે. અપૂર્વ ડૉક્ટર્સને મળે છે અને તેના નિષ્ણાત ડૉક્ટર મિત્રને કોલ કરે છે અને તે બીજા ડૉક્ટર તુરત જ હોસ્પિટલ આવી જાય છે અને વિભાના પપ્પાની તબિયતમાં સુધારો થાય છે. રાત્રિના 1:30 વાગ્યે પરિસ્થિતિ નોર્મલ થાય છે અને પપ્પાને ઓપરેશન થિયેટરની બહાર લાવે છે. ત્યાં સુધી અપૂર્વ રોકાય છે અને ડૉક્ટર સાથે બધી ચર્ચાઓ કરીને જાય છે. વિભા આંખોમાં આંસુ સાથે અપૂર્વને થેન્ક યુ કહે છે. અપૂર્વ હળવું સ્માઇલ આપીને જતો રહે છે. વિભાના પપ્પાને 1 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખવામાં આવે છે. અપૂર્વ રોજ સાંજે મેસેજ કરીને તબિયતની પૂછપરછ કરતો રહે છે. પપ્પા ઘરે આવી જાય છે અને વિભાને નિરાંતનો શ્વાસ મળે છે. એટલે એક રાતે વિભા અપૂર્વને મેસેજ કરે છે, મારી તમને સમજવામાં ભૂલ થઈ ગઈ. તમે મારી જોબ લઈ લીધી, પરંતુ મારા પપ્પાને જિંદગી આપી છે. તમે મારા પપ્પાને શ્વાસની ભેટ આપી છે. આઈ એમ સોરી. મેં તમને ઘણું બધું કહી દીધું હતું. અપૂર્વ જવાબમાં લખે છે, ઇટ્સ ઓકે. વિભા અપૂર્વના બીજા મેસેજની રાહ જોવે છે. અડધો કલાક સુધી અપૂર્વ બીજો કોઈ મેસેજ કરતો નથી. વિભા સતત મોબાઈલ સામે જોયા કરે છે. અંતે બીજો મેસેજ ટાઈપ કરે છે,
ગુડ નાઇટ. અપૂર્વનો તરત જવાબ આવે છે, મને સહેજ પણ ખોટું નથી લાગ્યું. તમે બહુ વિચારો નહીં, શાંતિથી સૂઈ જાઓ. ગુડ નાઇટ. વિભા જવાબમાં થેન્ક યુ, ગુડ નાઇટ લખીને સૂઈ જાય છે. થોડો સમય જતાં એક દિવસે વિભા મેસેજ લખે છે, આજે મારો જન્મદિવસ છે. મારા પપ્પાને ખુશી મળે તે માટે પરિવાર અને અંગત મિત્રો સાથે 8 વાગ્યે સેલિબ્રેટ કરવાની છું. હું ઈચ્છીશ કે તમે મારા ઘરે આવો. હું તમને મારા ઘરનું સરનામું મોકલું છું. સંજોગો વશાત અપૂર્વ આજે બહુ જ કામમાં હતો, એટલે એને મોબાઈલ સાયલન્ટ કરીને બેગમાં મૂકી દીધેલો. વોટ્સઅપમાં વિભા સતત જોયા કરતી કે મેસેજ સેન્ડ થઈ ગયો છે, પરંતુ ટીક માર્ક બ્લુ થયા નથી. મીન્સ હજુ તેણે મેસેજ વાંચ્યો નથી. રાત્રિના 7:30 થઈ જાય છે. અપૂર્વ મેસેજ વાંચતો નથી. એક બાજુ પાર્ટી માટે મહેમાનો ગોઠવાઈ જાય છે અને બીજી બાજુ અપૂર્વનો જોબ પરથી રિટર્ન થવાનો સમય થાય છે. ગાડીને સેલ્ફ મારતા પહેલાં મોબાઈલ ચેક કરે છે અને મેસેજ વાંચે છે. ઘડિયાળ જુએ તો 7:45 થઈ ચૂકી હતી. ઝડપથી ગાડી વિભાના ઘર તરફ ચલાવે છે. આ બાજુ મહેમાનોને આવકારતા વિભા ફરીવાર મોબાઈલમાં નજર કરે છે અને વોટ્સઅપના બ્લુ ટીક જોઈને તેનું હૃદય ધબકી ઉઠે છે. હવે તે સમજી જાય છે કે અપૂર્વએ મેસેજ વાંચ્યો છે અને તેની પાસે 10 મિનિટ છે. અપૂર્વ આવશે કે નહીં? અપૂર્વ તરફ આટલી લાગણીથી તે પહેલી વાર જોડાઈ છે. અનેક સવાલો મનમાં થાય છે અને સતત નજર દરવાજા પર રહે છે. મીણબત્તીઓ ઓલવાય તે પહેલાં અપૂર્વ વિભાના ઘરે પહોંચી જાય છે અને વિભાને થંભી ગયેલો શ્વાસ મળે છે. અપૂર્વ વિભાના પપ્પાને મળે છે. જન્મદિવસની ઉજવણી પૂરી થાય છે. બધા પોતપોતાના ઘરે જાય છે. વિભા રાત્રે અપૂર્વને થેન્ક્સ ફોર કમિંગ મેસેજ કરે છે. અપૂર્વ જવાબમાં લખે છે, સોરી, ઉતાવળમાં હું કોઈ ગિફ્ટ લાવી શક્યો નહીં. વિભા લખે છે, તમે મારા પપ્પાને શ્વાસની ભેટ આપી છે, જે મારા માટે સૌથી મોટી ગિફ્ટ છે. હું હંમેશા તમારી ઋણી રહીશ. અપૂર્વ બીજો મેસેજ કરે છે. તે વાંચીને વિભાની ઊંઘ ઉડી જાય છે. અપૂર્વનો મેસેજ હતો, તમે સ્પષ્ટ વક્તા છો, એટલે હિંમત કરીને કહું છું, જો તમારા જીવનમાં બીજું કોઈ ના હોય અને બીજાનો હક હું છીનવતો ના હોય તો મારે તમારી સાથે આ જીવન શ્વાસ લેવા છે. તમારા પપ્પાએ મને જોયો છે, હવે મારા મમ્મી પપ્પા તમને જોવા માગે છે. વિભા આખી રાત પડખા ફરે છે. ઊંઘ આવતી નથી અને સવાર પડી જાય છે. સવારે વહેલી તૈયાર થઈને છૂટા અને ભીના વાળ રાખીને 2 વાર અરીસામાં પોતાની જાતને જોવે છે. પહેલાં ટી શર્ટ અને જીન્સ પહેર્યા પછી વિચાર બદલીને રેડ બ્લાઉઝ પર ટ્રાન્સપરન્ટ યલો કલરની સાડી પહેરી, જેથી અપૂર્વને ખબર પડે કે એ તન મનથી કેવી સુંદર છે. સાડીમાં પણ સેન્ટ લગાવીને ગિફ્ટ શોપ પહોંચીને વિભા મેસેજ કરે છે, તમે ઓફિસ જાઓ ત્યારે શોપ પર થઈને જજો. અપૂર્વ ગિફ્ટ શોપ પર આવે છે અને વિભા એને ફૂલનો ગુલદસ્તો આપીને કહે છે, આ મારી લાગણીનો ગુલદસ્તો છે. અપૂર્વ ગુલદસ્તો બાજુમાં મૂકીને મગમગતા ગુલાબ જેવી સુંદર અને સુગંધિત વિભાને પોતાના બાહુપાશમાં લઈને કહે છે, આઈ લવ યુ. વિભા કહે છે, આઈ લવ યુ ટુ. અપૂર્વ મમ્મીને કોલ કરીને કહે છે, હું વિભાને લઈને અત્યારે જ આવું છું મમ્મી, પપ્પાને કહેજે થોડી વાર રોકાય. ગાડીમાં બેસતા વિભા કહે છે, તું ખરેખર શ્વાસનો સોદાગર છે. શ્વાસ આપી પણ શકે છે અને લઈ પણ શકે છે. મારા પપ્પાને શ્વાસ આપીને મારા શ્વાસ આજીવન લઈ લીધા. અપૂર્વ કહે છે, તમે માંથી હવે તું થઈ ગયો? વિભા હસે છે અને અપૂર્વ તેનો હાથ પકડીને
ગાડી ચલાવતો ઘરે પહોંચે છે.